બીજા નિમિત્તો ગૌણ હોય છે. મુખ્ય નિમિત્ત પોતાની અજ્ઞાનતા અને પોતાની જે સમજો હોય છે તે સમજને આપણે કોઈ મુખ્ય દ્વારા રૂપે કહીએ છીએ. અજ્ઞાનતા અને મૂળતાના રૂપમાં કહીએ છીએ. ક્યારેક બીજાના ઉપર દોષના ટોકરા નાખી દેતા હોઈએ છીએ. પણ મુખ્ય કારણ છે અજ્ઞાનતા. અને જે રીતે જ્ઞાનનો ઉજાસ થાય, જે રીતે તત્વવૃત્તિનો ઉજાસ થાય, તત્વનું અવલોકન થાય, પદાર્થોના યથાર્થ નિરૂપણો અને વિસર્જનો થાય, એ વખતે જીવને અનંત થયા વગર રહે. આ જીવનની અંદર આપણું લક્ષ્ય માત્ર છે અનંત કાંધવાનું, અને આપણે છોડી રહ્યા છે સુખ માટે. સુખ આખી વસ્તુ અલગ છે અને અનંત એ વસ્તુ અલગ છે. સુખ માત્ર બાહ્ય સામગ્રીમાંથી મળતું હોય છે. એ પણ ક્ષણિક હોય છે, કચરાટ હોય છે, વિશ્વાસઘાતી હોય છે, ક્ષણભંગુર હોય છે, અને બાળકની નિદાન હોય છે, પુણ્યને આધીન હોય છે. જ્યારે આનંદ હોય છે એ બહુ સહજ હોય છે, અંતરમાંથી હોય છે. એકાંત મળી જાય અને આ એકાંતની અંદર આત્મા હંમેશા એવી આવી જાય કે પણ થોડી આપણી બુદ્ધિમત્તા ધર્મ માટે ઓછી કે આપણે આનંદને છોડીને સુખના માટે જવાની એક આંધળી દોટ મૂકી છે. અને રસ્તો જ ખોટો છે. એ રસ્તે આપણે જવાના સુખ માટે દોડવાના, એમાં જેટલું દોડશું એટલો પરિશ્રમ વધારે કરવાનો અને એટલા આપણે દુઃખી વધારે થવાના. આનંદ માટે પરિશ્રમ ઓછો અને અનુભૂતિ વધારે, સુખ માટે પરિશ્રમનો કોઈ પાર નહીં અને પ્રાપ્તિનો કોઈ નામ નિશાન નહીં. એટલું જ નહીં પણ દુઃખનો કોઈ પાર નહીં. આ સવાલને સમજીએ તો સંસારમાં સુખ પાછળની દોષ માટે ત્રાસ પેદા થયા વગર રહે. જીવોની અજ્ઞાનતા સુખી થયા વગર રહે. તે બિચારા કેવા પડે છે. અત્યારે કોઈ પણ લાવી ગઈ અને વધુને 42 ડિગ્રી ગરમીમાં ઝાડ કરતો આપણે જોઈએ. પતિને ઉતરી ભેટ થતો બહુ વર્ષ પહેલા વિચાર નથી કે એને પહેલા કલકત્તા ગયો અને કલકત્તામાં કોઈ પેડલ રિક્ષાઓ તમે પણ જોઈએ છે. ઘોડા ગાડી આપણે જેને કહીએ એના જગતમાં માણસ ગાડી કહેવાય. માણસ બેસતો હોય અને પાછળ બધા પેસેન્જરો યાત્રીઓ બેઠા હોય, એના સામાન પણ લગાવેલા હોય અને મજૂર જેવો બિચારો પુણ્યહીન માણસ આ ગાડીને ગાડી બેસતો હોય. જીવનમાં પહેલી વાર કલકત્તા, પહેલી વાર આ ગાડીમાં બેસવાનું થયું. મજબૂરી હતી, વિકલ્પ નહોતો, પણ બેસતાની વખતે 13 વર્ષની ઉંમરમાં આમ શ્વાસ થઈ ગયો હતો. બહાર જાઓ ઘરની કલકત્તાની ઘર ઉપરનો ટાઈમ અને એના ઢાળ આવે અને ઢાળ ઉપરનો મધુ દીકરાઓ ખેતરા જાય તો લક્ષે પડતામાં પગે પતિનો આનંદ કરતો જાય અને એટલું આમ લાગે કે તાપના ઉદયની કળા ભાષા પડતી હોય. બિચારો ખેંચે રાખે એક પેટીઓ એવા મજબૂરીથી સમજા ખેંચે જ રાખે અને 2 મિનિટ આમ પતિનો આનંદ કરતો જાય. એને જોઈને આપણને બાળ્યા વ્યવહારથી પણ જેટલી બધી દયા આવે કે સર્વસત્તા કેટલી બે રહમી કરે છે, સર્વસત્તા કેટલો જીવ ઉપર આ ત્રાસ ગુજારે છે. આવા બાહ્ય ત્રાસને જોઈ અને ઘડી આપણને દયા આવે કે ના આવે? આ દયા આવી જાય એના કરતા પણ અનંત બની ગયા આપણને આપણી જાત ઉપર આવવી જોઈએ. આપણો પાપ કરવા ઉદયથી આત્મા દુઃખી થાય છે. હું માનને એક વાત સમજી લો, પાપ કર્મના ઉદયથી આત્મા દુઃખી થાય એના કરતા પણ અજ્ઞાન દશાથી આત્મા દુઃખી થાય એનું દુઃખ એના કરતા પણ વધારે ખતરનાક છે. કારણ કે આપણો એકાંત વિચારાથી પણ દૂર થઈ જશે. આને તો એક સરસ મજાનો કોઈ દિવસ પણ આ દુઃખનો અંત પણ આવશે, પણ અજ્ઞાન જનિત જે દુઃખ છે એના અંત લાવવો બહુ મુશ્કેલ છે. અને આપણે જે જ્ઞાન સમજીએ છીએ એ માત્ર પેટીનો પગથિયા જ્ઞાન નથી. અત્યારે સમાજની અંદર ઘણી બધી ગેરસમજો પ્રવર્તતી હોય. ઘણાને એમ થતું હોય છે કે કયો રોગ આપણે પકડીએ કે જેથી જલ્દી આપણે મુક્તિ થઈ જાય.
શરીરમાં રોગ આવે તો ડોક્ટર પાસે તમે જાઓ. ગઈકાલે અમેરિકામાં 15 વર્ષ ભણેલા ડોક્ટર આવ્યા અને આવ્યા પછી કન્ક્લુઝનના રૂપમાં મને એમ કીધું કે મારા સાહેબ જેને પ્રોસ્ટેટ કેન્સરના 45% મને જે મારા સાહેબ મોટા ભાગના પેશન્ટો એમ કહે છે કે ગોળીઓ લેવી પડે, મહિનાઓ સુધી લેવી પડે, વર્ષો સુધી લેવી પડે, સારું તમારી સંભાળમાં હોય, પણ આ પેશન્ટોને બાર જવું હોય, આ હોય તે હોય, લાંબુ કરાવ એના કરતા એમ કે ડોક્ટર સાહેબ આવડી માથા પર જવાનું એના કરતા ઓપરેશન કરી નાખો જોઈએ. કાયમની ગુંજાશ જાય, એક વાર ગુંજા ઓપરેશન છે કાયમનો છુટકારો થઈ જાય. આવું એનારા આપણને ડાયા લાગે તો દવા લાગે. ડોક્ટર એમ કહેતા હોય કે તમને દવાથી કેવું મળશે અને ડોક્ટરને એમ કે તમે ઓપરેશન કરી નાખો. આની પાછળનો કારણ એક જ છે કે બધાને રાતોરાત સારા થવું છે, બધાને રાતોરાત કરોડપતિ થવું છે અને બધાને રાતોરાત મોક્ષે જવું છે. એલોપેથી દવા કેમ લેવું? બસ એનાથી આપણને જલ્દી માથું ઉતરી જાય. આયુર્વેદિક વાળા કહે છે કે ભાઈ અઠવાડિયે 10 દિવસ નો સારી રીતે નો રિએક્શન, આનારો રિએક્શન પણ આવશે. બીજું થશે પણ હકીકત છે ને એક વાત, એકવાર ઓપરેશન કરાવો જેની તાત્કાલિક વાત પૂરી છે. રાતોરાત 13,000 માં જાઓ, MCH માં જાઓ, વાત પૂરી થાય. કરોડપતિ પપ્પા તમને બનાવતા ના આવડે આખી પેઢી અપેરા કરીને 5-15 લાખ તમારા આવું તો એ દાવાના કરીને બતાવી દઈએ. તમારા જમાના કયા પણ એમને ખબર નથી કે જે એલોપેથી પાછળ રાતોરાત સાજા થવાની સમજા પ્રેરણા કરે છે એને એના કરતા અનેક જણો રિએક્શન આવી અને વધારે મૃત્યુ પણ થઈ શકે છે. એમસીએચમાં જઈને રાતોરાત કરોડપતિ થવાની પ્રેરણા કરનારા રાતોરાત કરોડપતિની ખરા નથી તમે તો કે 3 વર્ષમાં તેની ઉઠી જાય તેની તો એના સમય ઉભે એને ઉત્તરવા માટે મહિનાઓને વર્ષો છે અને કરવા માટે એક ફળ આપી છે. ફળ બદલને વિલાઉ પીપલ મળ્યા પછી તમે તો કે આ તેની હવે ફરી લગાવી તો ઢાલ ઉપર ચાલો મેળવા ક્યારેય પણ શક્ય નથી. એમ જીવનની અંદર આત્મા ધીમે 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 કઈ ફળોની સાધનાથી ઉપર આવતો હોય. ઉપર આવવા માટે કોઈ ચમત્કાર નથી, કોઈ અક્રમ વિજ્ઞાનો નથી, કોઈ ગુણસ્થાનો વગર પહોંચવાના રસ્તા નથી. ઘોડોનો ગણિત વિકાસ કરવો પડે, સાધનાના ગણિત વિકાસો કરવા પડે અને ધીમે 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 આત્મા પહોંચવાની ઉપર આગળ જાય ત્યારે થાય ને થોડુંક એનું સંભાવ્ય છે કે ભાઈ આ કપાસ જાય છે, સાધના કરતો જાય છે, દોસ્તો ખપાવતો જાય છે, ગુણો અર્જન કરતો જાય છે અને આધ્યાત્મિક વિકાસમાં આગળ વધતો જાય. પણ ક્યારેક જો કરવાની એવી મળી જાય કે એવી ભોજાની પણ આવે કે ત્યાંથી એને મળતા ભાગ ન લાગે અને ગુરુની સાધનાના તમારા એક પદની અંદર જીવો થઈ જતા ભાગ લાગતી નથી. અહીંયા ત્રણ કોઈ શોર્ટકટ નથી. ભગવાન માલિક પરમાત્માએ પણ સત્યાવીસ ભાવની સાધના આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આપણે કુલની સાધના બતાવી છે પણ આપણા કઈ ભાવોની સાધનાના સરવાળાથી આ તીર્થંકર નામ બોલતા આ પરમાત્માને ઉદયમાં આવ્યું છે. બહુ પ્રમિત વાત હું તમને કહું કે આપણા જીવનમાં આપણે શું જોઈએ? જ્ઞાન યોગ પહેલા નંબરમાં જોઈએ, બીજા નંબરમાં ભક્તિ યોગ જોઈએ, ત્રીજા નંબરમાં ક્રિયા યોગ એટલે આચાર યોગ જોઈએ અને ચોથા નંબરમાં ધ્યાન યોગ જોઈએ. આ ચારને એક બાજુ આપણે રાખીએ. સવાલ નહીં કરવા મારા ભાઈ આમાં એક યોગથી ન ચાલે. સૂત્રમાં સાથે મહારાજે પહેલા સૂત્રમાં કહી દીધું સમ્યક દર્શન જ્ઞાન સારી પ્રાણી મોક્ષ માર્ગ. મહારાજ પૂર્વાધાર સત્વાર સૂત્રને પહેલું સૂત્ર
આપણા જેટલી બુદ્ધિ એમનામાં હતી કે નથી? એટલા જ્ઞાનથી મોક્ષ મળે, એટલા આત્મજ્ઞાનથી મોક્ષ મળે, એટલા દર્શન જ્ઞાન 40 થી 3 મોક્ષ મળે. આગળ સમ્યક સત્સંગ હતો અને આ ત્રણેયનું સરસે ભાગે કોમ્બિનેશન મોક્ષનો માર્ગ એમ એમણે જગત સમક્ષ મૂક્યું. તમે કોઈ માણસને મને જ્ઞાન બહુ ગમે છે પણ ભક્તિ યોગના બધા નથી આવતી, નહીં ચાલે. તમે એમ કહો કે મને ભક્તિ માર્ગ બહુ ગમે છે પણ જ્ઞાનની રુચિ નથી થતી, નહીં ચાલે. જ્ઞાન અને ભક્તિ બહુ ગમે છે પણ આ ક્રિયા કરતા ઉતારો આવે. ગઈકાલે મેં બહુ માનવી વાત તમને કીધી છે કે જીવનમાં વૈરાગ્ય અને અધ્યાત્મ નહીં હોય તો આ બધી સાધના નું ફળ આપણે શું ઈચ્છીએ છીએ આ બહુ મોટો પ્રશ્નમાં. જ્ઞાન યોગની સાધના, ભક્તિ યોગની સાધના, જ્ઞાન યોગની સાધનાથી મુખ્યતયા વૈરાગ્યની બુદ્ધિ થાય. વૈરાગ્યની બુદ્ધિ માટે જ્ઞાન યોગની સાધના અત્યંત અનિવાર્ય છે. જ્ઞાનના પાણીના સિંચન ન થાય તો વૈરાગ્યની ભક્તિ ગતપથ ક્યારે પણ થતી નથી. જ્ઞાન વગર વૈરાગ્ય આવતો નથી, આવે તો શકતો નથી. ભક્તિના એક વાર પાણી નાખો તો ચાલે નહીં, એને મજબૂત રાખવા માટે વારંવાર પાણીના સિંચન કરવા પડે. તેનો જ્ઞાન ન થાય ત્યાં સુધી રોજ સ્વાધ્યાય દ્વારા જ્ઞાનમુક્તિ દ્વારા વૈરાગ્યની બુદ્ધિ અને વૈરાગ્યની બુદ્ધિ થાય એટલે જીવનમાં સહજ અધ્યાત્મ ધરાયા વગર રહે. અધ્યાત્મ આત્મસાત થાય એટલે આ ગુણો અને આ આપના આવા ઉદ્દેશની પણ જરૂર ના પડે. બધો ઉદ્દેશ અંદરથી આવે. એક વાત નક્કી રાખજો, જ્ઞાન, ક્રિયા અને આચાર એના વગર ક્યારેય પણ વૈરાગ્ય અને અધ્યાત્મ ઉદ્ભવી શકતો નથી. જીવનમાં ઘણા અનુભવો અમે કરીએ. જ્ઞાની હોય પણ આચાર સંપન્ન ન હોય તો એના જ્ઞાનનો પણ પ્રભાવ થતો નથી. મને જોજો બહુ સરસ વ્યાખ્યાન કાળ હશે એટલા તારે મન થઈ જતો તમે સાંભળીને, પણ સાથે સાથે તમે જોશો કદાચ ખબર પડશે કે મારા આચારમાં ખૂબ ઢીલા છે. ઓલ ઓવર એની અસર થવી જોઈએ બિલકુલ નહીં થાય. સાંભળતો ત્યાં સુધી બનશે. એવા પંડિતો પણ મને જોયા છે, એવા ફેરફાર કે વાત કરું તો ભાષું ખોલી નાખે એવી પણ તમે દલીલો કરે અને સુગર સાથે ગોળીની જેમ અમારા અંતરમાં ઉતારી દે. પછી દ્રવ્યાનો યોગના પદાર્થ હોય, ગુલિકાનો યોગ હોય, ચરણ કરવાનો યોગ હોય, કોઈ પણ પદાર્થ હોય એવા ધસાવીને અંદર નાખી દે કે વાત ન પૂછો. પણ જીવનમાં ભગવાનની પૂજા સામાયિક આચાર સંપન્નતા ન હોય અને આગળ વધીને અમે એવા પણ જોયા છે કે કાનના ગુસ્સા ચાલતા ચાલતા દ્રવ્યાનો યોગ ભણાવતા હોય. જીવનમાં સૌથી પહેલી વ્યવહારિક આવશ્યકતા છે આચાર શુદ્ધિ. દુનિયાને દેખાડવા માટે આચાર શુદ્ધિ નથી કરવાની, પણ અંદરના આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરવા માટે આ આચારની શુદ્ધિ હોય છે. અને તમે શું જયારે અમૃત પાછો ત્યારે કેવો આનંદ આવે. અમૃત દ્વારા તમને થાય છે કે નિર્દોષ આહાર, નિર્વિકારી આહાર, એનાથી શરીરમાં પણ નિર્વિકારતા, સ્ફૂર્તિ, આનંદ અને હૃદયનો જાગતો એવી વખતની અસર તમે તો વસ્તુ કરવાવાળાને પૂછે કે નિષ્ઠાને દિવસે ભાવ સારા રહે છે કે ઉપવાસને દિવસે ભાવ સારા રહે છે. ભગવાનને બતાવેલો આ સરસ મજાનો આચાર માર્ગ છે અને આખી વીસ તમે બતાવું જ્ઞાન યોગ, ક્રિયા યોગ
મિત્રાચાર, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. પણ એક વાત નક્કી રાખજો કે જ્ઞાન ક્રિયા અને આચાર જેની પાસે નથી એ ધ્યાન યોગની ઉપર અંદર ઉતરવામાં જાય એ બધા એકલા વચનના નિંદા દેવામાં જાય. જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને આચાર યોગ ની સિદ્ધિ વગર જ્ઞાન યોગની સિદ્ધિ ક્યારેય પણ થતી નથી. ત્યારે અવળો કંઈક ઉભો થાય. નિશ્ચયના ગ્રંથોની અંદર ધ્યાનથી મોક્ષ બતાવ્યો છે, પણ આજના કાલના આત્માના ધ્યાન છે. રૂમમાં રહીને કલાથી વાળીને ધ્યાન કરવા રહી જવાની ધ્યાન નહીં, પણ કેવળ જ્ઞાન પૂર્વેનું જે શુક્લ ધ્યાન છે એ શુક્લ ધ્યાનની અપેક્ષાએ ધ્યાનની મુક્તિનો અનુકૂળ કારણ કીધું છે. આજના આપણા કોઈ ધ્યાન નહીં અને આવા અવકાશો કરી અને ધ્યાન ક્રિયા અને આચારને ભક્તિને ભંગ કરીને ધ્યાનમાં બેસી જનારા પોતાની જાતને તો ખેતરે છે, પણ દુનિયાને પણ ગંભીર બનાવે છે અને ઊભા ચશ્મા પહેરાવે છે. આનંદજી મહારાજના આશ્રયને સમજવા આપણે બહુ કદમ ધીરેથી શરૂઆત કરે. દિયા ગામે મોની સફળ હરેલી, દિયા ગામે મોની સફળ હરેલી. આપણે મળતરને કરવાનું છે કે આપણે આપણા સમયની, સંપત્તિની, શક્તિની, સામગ્રીની સફળતા સેનાની રોજ લોકાર્પણ કરીને સંતને જાપવામાં કરીને સાધક સાથે માસ સમય કરવામાં કરીને સાધક જીવનમાં એક માસ સમય કરી લો. ભગવાને મને પણ કરાવ્યું છે અને અનુભવ્યું છે કે એક માસ સમયમાં જે આંતરિક, આધ્યાત્મિક, મનાની આહારના અભાવનો જે આનંદ અનુભવ્યો છે એ આખી જિંદગી ખાવાથી નથી અનુભવવાનો. થોડું પામ્યા પછી આજે એમ લાગે કે માસ સમયને 33-30 દિવસની તમામ ઘડીઓ બહુ સફળ હતી. આ ખાવાની ઘડી બધી વટાવી પરંતુ આત્માને લાગે કે જે પરમાત્માના સ્વભાવથી આ સંપત્તિ મળી છે. ભગવાનના દેશે એક વાત નાની દીધી હતી એવી ભામાતા રાણા પ્રતાપ મહારાણા પ્રતાપ જયારે ભંગે કરેલો મગર સામ્રાજ્યની સામે અને પ્રતાપને લાગ્યું ત્યારે બાકી હારમાં છે, પર્વતમાં લૂંટાઈ ગયું છે, ખરાબ થયું છે, અહીંયા તો હાર્યા તો આખા મેવાડની બેન બેટીઓ અને દીકરીઓની ઇજ્જત જશે. આખો મેવાડ આ અંગ્રેજ સલ્તનતના હાથની અંદર જશે અને આખું મેવાડ અરુણ માટે હાથમાંથી જતું રહેશે. હવે અરુણથી ચિંતામાં હતા અને સાંભળ્યું છે કે ત્યાં ભામાતા નિર્ણય ચિંતાનું કારણ પૂછ્યું દીધું. કાયમી મારી તમામ શક્તિ દબાવી દીધી પણ સામેનો પ્રતિકાર બહુ મોટો છે, જીતવા મુશ્કેલ છે અંગ્રેજને. અને એવી વખતે ભામાતાને વિચાર આવે જીવનભર ભેગી કરેલી સંપત્તિ આ સમયે આ ધરતીની રક્ષા માટે જો ઉપયોગી નહીં થાય તો આ સંપત્તિની સફળતા શું? આપણા ભાઈઓ બહુ ઊંઘા છે. જીવનભર આપણે ભેગું કરવા માંગીએ છીએ સંપત્તિને થોડી ભેગી કરી લો, પછી ભોગવી ભેગું કરવામાં પાપ અને પરિશ્રમ પુણ્ય યોગે કદાચ ભેગી થાય તો કોઈ ભોગવવાના પુણ્યનો અભાવ ભોગવવાનો સમય આવે ત્યારે સાચી કામના હજી થોડી વધારે ભેગી કરી લો. નિષ્ચક્ર અને એ ભેગું કરવાની હારી મારી વાસનાને લાલસાની અંદર પરિશ્રમ પાર વગરના કરીએ, પુણ્યને ધોઈ નાખીએ, પાપોના ટોટલા લાવીએ અને સત્તા પણ ભોગવી શકાય નહીં. એક બાજુથી મેળવવાની ભોગવવાની નહીં અને બીજી બાજુ ક્યારે જતી એ ખબર પડે. જે છોકરાને જેટલા પ્રેમથી લાલન પાલન કર્યો
મોટો આવેલો ત્રણ છોકરી વચ્ચે આવેલો અને જ્યારે આવેલો ત્યારે આખા ગામના મીઠા મોઢા કરાયા હતા. અને ખાસ લોકો જ્યારે ઈજ મા બાપને ઘોડાદોડમાં ઘાલતો હોય અને એ વખતે મા બાપને એમ થઈ જાય કે આના કરતા આ બધા ખાસ તો આપણે વાળ્યા પછીનું હોય. આનંદજી મહારાજ જ્યારે વ્યક્તિને ઉઘાડવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણને એની હકીકત દેખાતી નથી. મારા પ્રતાપે મારા પાસે છે કે આ બધી સંપત્તિ મારા જીવનની તમારા તમે સમર્પિત છે. ભક્તિ માટે તમે રહો છો. ભક્તિ સુરક્ષિત હશે તો ધન તો ભાવે કોઈ મળશે, પણ ભક્તિ જ નહીં હોય તો ધનને કરવાનું શું? સંપત્તિ નહીં હોય તો જીવીને કરવાનું શું? ભક્તિ નહીં હોય તો અને કોકના ગુલામ બનીને જીવવું એના કરતા તો મળી ગયું વધારે બહેતર છે. નાના પાયે કોઈ સર્વસ્વ અર્પણ કરું એ વખતે નાના મનની અંદર અહંકારની કોઈ નક્કી નથી કે આ હું આપું છું.